અને ભગવાને ધર્મરાજ અંધારામાં કરેલા કર્મનો પણ સાક્ષી છું. અંધારામાં કરેલા કર્મનો પણ સાક્ષી છું. પ્રભુ આ દ્વારિકા જતા જતા કહો તો ખરા આવું કેમ થયું? આ બધું મળ્યું છતાંય શાંતિ નહીં. ભગવાને કીધું ધર્મરાજ, એ ધર્મરાજ, જૂટવીને લીધેલું, રડાઈને લીધેલું, મારીને લીધેલું, જૂઠું બોલીને લીધેલું, પડાઈને લીધેલું, આંખે મોતિયા આયા હોય ત્યારે સહીઓ કરાવી લીધેલું કે ને. અને અમુક હોશિયાર હોય કે મોતિયાનું ઓપરેશન કરાવે તો બા પાસે સહી કરાવી દો. જો સાહેબ, કર્મનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત. ધર્મરાજ, પ્રેમથી ને પુરુષાર્થથી પ્રેમ અને પુરુષાર્થથી મેળવેલું શાંતિ નથી આપતું, તો આ બધું શાંતિ ક્યાંથી આપે? હા, જે દીકરીને પિયરમાં સંસ્કાર, પિયરમાં ધર્મ, માતા પિતાએ કોઈ દિવસ મોટા અવાજે બોલતા નથી શીખવાડ્યું ને, એ દીકરી ગમે તેવી તકલીફ પડે પણ મોઢામાંથી અવાજ ના કાઢે. સાહેબ, આ જીવનમાં શીખવા જેવું છે. અને જે મામાં અંદરથી હિંમત હોય ને, જે દીકરીઓમાં અંદરથી હિંમત હોય ને, એ જિંદગીમાં કોઈથી ગભરાય નહીં. સાહેબ, એને હોય તોય જીવતા આવડે, ના હોય તોય જીવતા આવડે, ભેગા રહે તોય જીવતા આવડે, એકલા રહો તોય જીવતા આવડે, રોડ પર આવી જાય તોય જીવડા આવડે. ભલે પુરુષ હારી જાય પણ સ્ત્રી કોઈ દિવસ હારતી નથી. સાહેબ, સ્ત્રી ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ પુરુષની આબરૂ જવા ના દે. સાહેબ, અને સાહેબ, સમયે જ્યાં બોલવા જેવું આવે ત્યાં બોલવાનું બહુ ધ્યાન રાખો. અને હું તો ઘણી વાર કહું, પુરુષથી ના બોલાય બહેનોને કહો, બહેનોથી ના બોલાય પુરુષને કહો. સાહેબ, ઘણી વાર એવું બને કે બંને જણ મૌન થઈ જાય ને તો જીવનમાં પરિવારમાં બહુ મોટી વિપત્તિ આવી જાય છે. કે જીવનમાં ઘણી વાર એવું છે, અમુક વાતો ભાઈઓ જાણે છે, અમુક વાતો બહેનો જાણે છે. જે બહેનો જાણે છે એના મનમાં એમ કે જ્યાં શાંતિથી પતી જતું હોય આપણે બોલવું નથી. અને ભાઈઓ મનમાં એવો વિચાર કરે કે કદાચ ખોટું જતું રહે એના કરતા આપણે ઘરમાં કેવું નહીં સારું. પણ ભાગવત એમ કે છે, સાહેબ, સમયે એકબીજાના વિચારો અને એ કરી અને જ્યાં બોલવા જેવું બોલવું તો પડે. સાહેબ, હા, બોલવું તો પડે. બાકી હું તો મારા આશ્રમમાં ખવડાવવાનું સોનાનું, પહેરાવાનું સોનાનું, પણ નિયમ એક રાખો, જેનું જે સ્ટેટસ છે ને એ જગ્યાએ રાખો. જેનું જે સ્ટેટસ છે એ જગ્યાએ રાખો. વર્ષો પહેલા જોતા હતા ને, વર્ષો પહેલા અમુક વ્યક્તિને આપણે બહાર બેસીને ખવડાવતા હતા. અંદર બેસીને ખવડાવવાનું ચાલુ કર્યું ને, એ વ્યક્તિ રસોડામાં ગમે તે ખોલીને ખાઈ લે, તમે બોલી ના શકો. આપણા મહાપુરુષોએ જે ધર્મની મર્યાદા બનાવી છે ને, બહુ બનાવી છે. તમે મર્યાદામાં રહેશો તો પરિવારમાં ધર્મ આવશે, મર્યાદા આવશે. તમે જો વ્યવસ્થિત રહેશો ને, તમારો પરિવાર કોઈ દિવસ ખોટા રસ્તે નહીં જાય. છે